શિયાળામાં રોજ મારે ઘીને ગોળ ખાવું રે, ઘીને ગોળ ખાવું પણ રોજ નથી નાવું રે, શિયાળામાં રોજ મારે ઘીને ગોળ ખાવું રે. મારા માણાને મોકલો ગોળનો ડબ્બો લેવા. હવે તો શિયાળાના 4 મહિના ગોળ ને ઘી ખાવું છે. યો ભોળા દાદા, ગોળનો ડબ્બો આવી ગયો. આજ લા પહેલી વાર મેં તને કીધું ને ઈ કામ કર્યું. તમે હરખું કહેતા હોય ને તો હું હરખું જ કામ કરું. હાલ તો ઘીને ગોળ ખાવી. પણ ગોળ ક્યાં છે? તું ગોળ તો લાવ્યો. હું ગોળ ક્યાં લાવ્યો? હું તો ખાલી ગોળનો ડબ્બો લાવ્યો. હે ઓ બાપા, અલ્યા ખાલી ગોળનો ડબ્બો હું કામ લાવ્યો? ગોળ લાવવાનો હતો. એવું તમે નહોતું કીધું હો, ગોળ લાવજે. તમે ખાલી એમ કીધું તો ગોળનો ડબ્બો લઈ આવ. અલ્યા ગોળનો ડબ્બો મારે શું કરવો? એ તો તમે ડબ્બો મગાવ્યો, તમને ખબર હોય. લ્યો બોલો, મને તો એમ હતું આજ હરખું કામ કર્યું, પણ આજે ઊંધું કામ કર્યું ને. તો પણ લાવવાના પૈસા ગોળ લઈ આવું. એ હવે ગોળ લેવા નથી જાવું. ઓલી વાડીએ જા, મેથી લઈ આય, થેપલા બનાવી. એ હારું. ગોળ ને ઘી ખાવાનું હતું, હવે થેપલા ને છાશ ખાવી પડશે. અમથાભાઈ હુતા છે તો એને પૂછીને વાડીમાંથી આલું તો એને ખોટું તો ન લાગે. અમથાભાઈ, એ અમથાભાઈ, યો બોલો. અમથાભાઈ તો જાગતાય નથી. અમથાભાઈ, એ અમથાભાઈ. શું છે લા? હુવા દે ને. એ મારે ઓલી વાડીએ જાવું છે ને, તો મેં કીધું તમને પૂછીને જાવ, તમારી વાડીમાંથી હાલું. તો પણ વયું જવાય ને, મને હું કામ જગાડ્યો? પણ તમને પૂછીને જાવ તો તમને ખોટું ન લાગે ને. હવે મને જગાડ્યો ને એટલે નથી હાલવા દેવો. આમ ફરીને વયો દાદા. એ હારું. જો બોલો, ઉજાગરો છે ને હુવા દેતો નથી. હે મારો માણસ તો પાછો આવ્યો. કેમ લા મેથી લેવાનો ગયો પાછો આવ્યો? એ અમથાએ વાડીમાંથી હાલવાની ના પડી. હું કામ? એ હૂતો થો ને તે મને એમ થયું એને પૂછીને એની વાડીમાંથી હાલું, તો ઈ કે મને જગાડ્યો એટલે હવે મારી વાડીમાં નો હાલતો એમ કીધું. ઓ બાપા, પણ એને થોડું પૂછવાનું હોય, પડખેથી ખબર વગર વયું જવાય ને. પણ મેં કીધું એ હુતા છે તો એને પૂછીને જાવ તો એને ખોટું ન લાગે ને. લે હવે એમ થાય ના પાડી, હવે આમ ફરીને જા. એમ થોડું હાલે? મને વાડીમાંથી હાલવાની ના પાડે. હું એને હુવા નહીં દઉં, હમણાં દેકારો કરું. યો બોલો, મારો માણસ હે મારી જેમ વટ વાળો છે. હું હે કોણ હતું? હે ડોહાનો માણા. યો બોલો, વાડીમાંથી હાલવા ન દીધો તો દેકારો કરવા માંડ્યો. દેકારો કરીને વિયાયો, અમતાને પાછો જગાડ્યો. તું એલા ખરો છો. ઓહો, આમ તારે હુવા દે ને. ના રે ના, હવે એને થોડો હું હુવા દઉં. હમણાં તમે જોયો કાન પાસે ડબ્બો ખકડાવું. આ જા જા, આજ નક્કી મારો માણસ આમ તારે હુવા નહીં દે. એલા તને કહું ઉજાગરો છે, હુવા દે ને. યો બોલો, હુવા નથી દેતો. આ વખતે આવે ને એટલે એની ખબર. અમતાના કાન પાસે ડબ્બો ખકડાવીને વિયાયો, અમતો પાછો જાગી ગયો. હેલા આમ તો તને કઈ કહેતો હોય ને. પણ એ ઊંઘમાં જ એટલો હશે ને, એ જાગે કે તો હું અહીંયા આવી આવું. આ ઈ હસો. ભલા દાદા, તમે જાવ ને ત્યાં દેકારો કરવા, તમારે બદલો લેવાઈ જાય ને. આ ઈ હસો. લે હું જાવ, હમણાં હું દેકારો કરું. ભોળા દાદા દેકારો કરીને પાછા આવે પછી પાછું મારે દેકારો કરવા જવું છે. આજ અમથાને હુવા નથી દેવો. ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, એલા મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે? કા રૂના મને હુવા નથી દેતા. ઓ બાપા, ઓ બાપા. પેલા ડોહા તારા માણસને મોકલો દેકારો કરવા. હવે દેકારો કરવા તું આવ્યો. એ હવે કોઈ દેકારો કરવા નહીં આવે. શાંતિથી હુઈ જા. ઓ બાપા, અરે દાદા બાપા. હવે કોઈ દેકારો કરવા નહીં આવે, શાંતિથી હુઈ જવું છે. ભોળા દાદા કેમ દેકારો કરતા કરતા આવ્યા? ઓ બાપા, ઓ બાપા. હું છું ભોળા દાદા. એ
અમથાએ મને કપડા ધોકાવે એમ ધોકાવી નાખ્યો. પણ અમથો તો ઊંઘી ગયેલો હતો ને. કાઈ નહીં જાગતો તો. ઓ બાપા બે હાથી નથી હું. મને તો એવું લાગે કાળ ભાંગી જાય. તો ખાટલામાં હુઈ જાઓ. એ હારું. બાપા હવે તો ખાટલામાં હુવાતું નથી હું. એ ખાટલામાં નો હુવાય ને તો હું હેઠે ગોદડું પાથરી દઉં, હેઠે હુઈ જાવ. એ હારું. દેકારો કરવા નો જો તો હારું તું. ઓ બાપા ભોળા દાદા અહીંયા આવો, ઓટલા ઉપર ગોદડું પાથર્યું, અહીંયા હુઈ જાવ. ઓ બાપા લા નથી હુવાતું હું. તો પથારી ફેરવી નાખું. હે ઓ બાપા તે ન કરે મારી પથારી ફેરવી જ નાખી. તું જેદુનો વાડીએ કામે રહ્યો ને તે દુની મારી કઠણાઈ બેહી ગઈ. લ્યો બોલો, હું તો તમારી સેવા કરું તોય તમે મને ખીજાવ. તું હું મારી સેવા કરે મને રોજ માર ખવરાવે. પણ બહુ વાગ્યું હોય ને તો થોડાક દિવસ ઘીન ગોળ ખાઈશું ને તો હારું થઈ જાહે. હે ઓ બાપા તો પણ ગોળત લાવ્યો હોત તો કાઈ માથાકૂટ જ ન થાત. આ ઈ હાસુ, ઈ ભૂલ મારી છે. તો હવે કાક વિચાર મારાથી બેહાતુંય નથી હુવાતુંય નથી હું. ઉભા રહ્યો, કાક વિચારું. હાલ કે અમથાની વાડીએ સા પીવા આવી. પણ અમથાને ઉજાગરો છે, ઈ હુતો હશે. તું પણ ગામમાં સા પીવા આવી. હાલ. ઓ બાપા હે કે મને પગમાં કાક કઈડી ગયું. શું કરી ગયું? ઈ મને ક્યાં ખબર છે, પગમાં કાક કઈડી ગયું. હે કાંટો છે. હે કાંટો છે? મને તો એમ છું પગમાં કાક કઈડી ગયું, હમણાં હું બી અડધો થઈ જાત. તો પણ જોતો તો હોય જમરૂખડી. ઓ બાપા એમાં જમરૂખડી હું કે ઉડી? તો પણ કાંટો હતો. એ હારું હાલ ઈ વાત જવા દે, ગામમાં સા પીવા આવી. એ હારું હાલ. ભોળા દાદા હવે હરકું હુવાણું. હા હવે હરકું હુવાણું. તો તમે હુવો, હું કાક રાંધું. મેં તો હજી કાઈ ખાધુંય ના. તો મેં ક્યાં કાઈ ખાધું. તમે ધોકા તો ખાધા, મેં તો કાઈ ના ખાધું. સાનો મનો રે ને. આ તો બોલો ખીચડી ખાવી છે તો ખીચડી બનાવું. હા હવે તો ખીચડી જ ખાવી પડશે ને. ઘીને ગોળ ખાવું તું પછી થેપલા ખાવાતા હવે ખીચડી ખાવી પડશે. એ હારું તો લ્યો હું ખીચડી બનાવું. પણ તું એલા ખીચડી બનાવવા જાસ તો હિસકા કોણ નાખશે. ઈ આમ બકુલભાઈ આવે એને કહું હિસકા નાખવાનું. એ હારું. હે લ્યો બોલો, કેમ ભોળા દાદા ઘોડિયામાં હુતા? એ કડ ભાંગી ગઈ ને એટલે કેમ હું છું? એ નાળિયેરી ઉપર પડ્યો. ઠીક. બકુલભાઈ તમે ભોળા દાદાને ઘડીક હિસકા નાખો ને કે હું રસોઈ બનાવી નાખું. એ હારું. બકુડા હિસકો બંધ ન કરતો. મારે હું છે કડ દુખે ને એટલે ઊંઘ જ નથી આવતી. તો પણ કયો ને, મસ્ત મસ્ત હાલરડા ગાવ, હમણાં તમને ઊંઘ આવી જાય કે નહીં? એ લીલું હોય ન્યા કોયલ બોલે, હુકુ હોય ન્યા હોલો રે, સબૂતરે કબૂતર બોલે, પારણિયામાં ભોલો રે. લીલું હોય ન્યા કોયલ બોલે, હુકુ હોય ન્યા હોલો રે. આ ગલું જાવ. અહીંયા તો શું છે? ઓ બાપા, ગલું એમ કોને છે? પણ હું તો તમને ઊંઘ આવી જાય ને એટલે એમ હાલરડા ગાવ. ઠીક. હુઈ જાજો, હવે કઈ બોલતા નહીં. એક અઢો એક ડોહો, ઈ રોજ કરે ગોહો, કેવો ડોહો, એને માર ખાવાની ટેવ છે. આ ગલું હિસકો બંધ કરતો. શું છે? જાતો તું જો જાતો. મારે હાલડા નથી જવા. કેમ? એ મારે નથી સાંભળવાનું કીધું ને જવા દે. જો બોલો, મેં કીધું ઊંઘ આવી જાય તો મસ્ત મસ્ત હાલરડા ગાવ, ત્યાં તો કે જવા દે તું, તો હું તો જાવ. આ જવા દે, મારે નથી હાલડા સાંભળવા. હે આ બધું શું છે? એ જો ને કોડિયામાં હું તો. આ તારી ઉંમર ખોડિયામાં હોવાની છે. ઓ બાપા અરે ફુદડો હું થા, તું હું કઈ નાનો છોકરો છો તે ઘોડિયામાં હું તો? એ કડ ભાંગી ગઈ ને એટલે ઘોડિયામાં હું તો. કાઈ મને શોખ નથી થતો ઘોડિયામાં હુવાનો. હે હું છું? એ ગામમાં જાતો તો ને ત્યાં હું પડ્યો. તો પણ ધ્યાન રાખીને હાલતો હોય તો. એ શિખામણ દેવાની જરૂર નથી હો. હિસકો નાખો. હે ઓ બાપા અમે હું કઈ તારા નોકર સીવી તે હિસકા નાખવી? આ તો પણ જવા દો. આ જમરો અલ્યા અલ્યા તો હું છે? એ
એ મને હિસકા નાખ. પણ હું તમને હિસકો નાખીશ તો ખીચડી બળી જાહે, ખીચડી બગડશે. પાણીયા તું મને હિસકો નહીં નાખે તો મારી તબિયત બગડશે. તમારા તો કામ જ આવા હોય, ઉપાધિ જ લાવતા હોય. એ તે બધી ગાડી કરી. તો પણ તમે મારી હરખામણી હું કામ કરો? હું તો જુવાન છું, દોડીને વી આવું, અને તમે તો સવો ગઢા દોડી ના એકતા. એ તે કીધું તું બદલો લેવો તો મોકો છે, મોકો તો અમથાના મળ્યો. આ પણ બે માંથી એકને તો બદલો લેવાનો ને. તમારે બદલો ન લેવાનો તો અમથાભાઈ ને બદલો લેવાઈ ગયો. આ ઈ હાસુ હો. હે આ બધું શું છે? એ જો ને ઘોડિયામાં હું તો લ્યો બોલો, અમારે તો ઘટ પણ આવતું જાય અને તમારે તો બાર પણ આવતું જાય. કેમ? તો જોવો ને ઘોડિયામાં હુતા. એ મારી કડ ભાંગી ગઈ ને એટલે ઘોડિયામાં હું તો. કેમ હું છું? એવું નાળિયેર એટલે હું તો તે નાળિયેર પડ્યું. હવે ખોટું હું બોલો. મને ખબર છે ત્યાં સુધી કોઈ દી નાળિયેર ઉપરથી નાળિયેર પડ્યું હોય ને કોઈને વાગ્યું હોય એવું મેં નથી સાંભળ્યું. હાસુ કહું, અમથાભાઈએ ઢીબ્યા એટલે કઈડ ભાંગી ગઈ. તો પણ એમ હાસું કયો ને કાક ઈલાજ કરવાની ખબર પડે. મમરાભાઈ કાક ઈલાજ હોય તો કયો ને, કડ બહુ દુખે. તો પણ મેડિકલ માંથી ગરમ પાટો મગાવી લ્યો, હમણાં ફેર પડી જાય. હે આલ્યો 50 રૂપિયા. જાઓ તમે જ તે ગરમ પાટો લઈ આવો. 50 રૂપિયાનો ગરમ પાટો નો આવે, 2000 રૂપિયા આપો. હે એટલા બધા પૈસા થાય? હા ઓલા દાદા, તો આપણે મેડિકલ માંથી ગરમ પાટો નથી મગાવવો, હું ગરમ પાટો બનાવતો આવું. હે તો હારું જ છે ને. જા જા. હે મમરાભાઈ હા ગરમ પાટો હું બાંધું એટલે દુખાવામાં ફેર પડી જાય. હમણાં ભોળા દાદા તમને ફેર પડી જશે, જોજો ને. ઓ વાંધો નહીં. કાપડમાં દેતવા ભરી દઉં એટલે ગરમ પાટો બની જાહે. દેતવા તો ગરમ જ હોય. હે યા ગરમ પાટો બન્યો કે નહીં? કેટલી વાર લાગે? હા, ગરમ પાટો બની ગયો. લ્યો ઉભા થાવ. ઓ બાપા હે, કેમ મમરાભાઈ મેં ગરમ પાટો બનાવ્યો? હમણાં ભોળા દાદા બેહી નહોતા એકતા, એને બદલે દોડવા મીયા ને. હા ઈ હાસુ ફફડા થઈ ગયા. ઓ બાપા